કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં ને બધાય? હવે બાયોટેકનોલોજીની આપણી વાર્તાને આપણે થોડીક આગળ ધપાવવાની છે. બસ આપણે ફાઇનલ સીન ઉપર છીએ. આજે કદાચ આપણો ચેપ્ટર પૂરો થઈ જશે. સારું, તો પહેલાં આપણે કેની વાત કરી કે ભાઈ આખી બાયોટેકનોલોજીની જે પ્રક્રિયા છે એના જુદા જુદા તબક્કાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે કેની વાત કરી? જનીનદ્રવ્યનું અલગીકરણ કેવી રીતે કરાય એ અંગે વાત આપણે પહેલાં કરી, રાઈટ? કે ભાઈ જનીનદ્રવ્ય છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે જનીનદ્રવ્યને તમારે કાપવું છે, ડીએનએને કાપવો છે. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ક્યારે ડીએનએને કાપશે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ત્યારે જ કાપે કે જ્યારે આ ડીએનએ બીજા મહાણુઓની ભેળસેળથી મુક્ત અને શુદ્ધ સ્વરૂપનો હોય તો જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપી શકે છે. હવે જો તમારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે ડીએનએને કાપવો છે તો આપણા કોષની અંદર તો ડીએનએ બહુ બધા મહાણુઓથી ઘેરાયેલો હોય છે, પટલ દ્વારા ઘેરાયેલો હોય, ઘણા બધા મહાણુઓ દ્વારા ઘેરાયેલો હોય. એટલા માટે પટલો અને જુદા જુદા મહાઅણુઓને દૂર કરી અને ડીએનએને અલગ કરવામાં આવે છે. તો જ આ ડીએનએ કોષને કાપે, તો જ આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે છે. હવે જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે છે ત્યારે એક શૃંખલિત ડીએનએનો પ્રલંબિત વિસ્તાર એટલે ચીપકુચેડો બનાવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને જેને કાપ્યો હતો ને એ ડીએનએને લાઇગેઝ જોડે જોડી અને પુનઃસંયોજિત ડીએનએ તમે બનાવી શકો છો. અગારોસેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે છે. એ દરમિયાન થતી પ્રગતિને તમે નોંધી શકો છો, બરાબર? પછી પ્રિન્સિપલ તમને કીધું કે ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે એટલે ઋણ વિદ્યુત ભારિત છે. આ ઋણ વિદ્યુત ભારિત ડીએનએને જો અર્ધઘન ઘટ માધ્યમમાં મૂકવામાં આવે તો વીજ ક્ષેત્રના પ્રયોજનથી આ ડીએનએ ધન ધ્રુવ તરફ ગતિ કરે છે. આ સિદ્ધાંત ઉપર ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા કાર્ય કરે છે. લાઇગેઝ ઉત્સેચક વડે તમે એને જોડી દીધો. પછી આપણે પીસીઆર વિશે, મોસ્ટ એમપી વસ્તુ વિશે વાત કરી. એકદમ સહેલું મને તો લાગે પીસીઆર, બરાબર? કે પહેલો તબક્કો કયો થશે? પીસીઆરનો પહેલો તબક્કો થશે વિનૈસર્ગીકરણ. પહેલાં તો પીસીઆર એટલે શું? પીસીઆર એટલે કે પોલિમરાઇઝ્ડ ચેન રિએક્શન અથવા તો બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિક્રિયા. આ પ્રક્રિયાની અંદર શું કરવામાં આવે છે? ટૂંકી ડીએનએ શૃંખલાની એકરૂપ અને એક સરખી નકલો તૈયાર કરવી હોય ને તો એના માટેની પદ્ધતિ એટલે પીસીઆર અર્થાત પોલિમરાઇઝ્ડ ચેન રિએક્શન છે. આ પ્રક્રિયા દરમિયાન 3 તબક્કે પ્રક્રિયા કરવામાં આવે છે. પહેલો તબક્કો છે એ થશે વિનૈસર્ગીકરણ. આપણો જે ઇચ્છનીય ડીએનએ હોય એને આપણે 90 થી 95 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીએ તો બંને શૃંખલાઓને જોડતો હાઇડ્રોજન બંધ તૂટે, બે શૃંખલાઓ એકબીજાથી છૂટી પડી જાય, રાઈટ? હવે વધારાના ન્યુક્લિયોટાઇડ્સની હાજરીમાં ઓલિગોન્યુક્લિયોટાઇડ યુક્ત પ્રારંભક ઉમેરાય. પ્રારંભક અથવા તો પ્રાઇમર એ લક્ષ્ય શૃંખલાના અંતિમ છેડે બંધ બેસતો એક પૂરક છે જે વિરોધી શૃંખલા ઉપર આવેલો હોય છે. હવે આ મિશ્રણને જ્યારે 50 થી 65 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લઈ આવવામાં આવે છે ત્યારે ડીએનએ છે એ તાપમાનોષિત થાય છે. હવે થર્મોસેક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી લીધેલો ડીએનએ પોલિમરેઝ ટેક પોલિમરેઝ ઉત્સેચક દાખલ કરવામાં આવે છે. આ ટેક પોલિમરેઝ ઉત્સેચક ડીએનએની જે શૃંખલા હોય ને એને બીબા તરીકે લે છે અને પ્રાઇમર હોય ને એનું વિસ્તૃતીકરણ કરે છે. તો આ પ્રકારે તમે એક ડીએનએમાંથી બે નવા ડીએનએના અણુઓનું નિર્માણ કરી શકો છો. પ્રાઇમર છે એને એલોંગેશન કરો તમે એટલે વધારાના ન્યુક્લિયોટાઇડ્સ જરૂરિયાત મુજબના વધારાના ન્યુક્લિયોટાઇડ્સ પ્રાઇમરની અંદર એડ કરતા જાવ અને અલ્ટિમેટલી વિલ ગેટ ધ ન્યૂ ડીએનએ. નવા ડીએનએ અણુનું તમને પ્રાપ્તિ થઈ જાય છે. જ્યારે નવો ડીએનએ અણુ તમને પ્રાપ્ત થઈ જાય ત્યારે ફરી પાછું એક વખત આને આ ચક્ર પુનરાવર્તિત કરવામાં આવે છે. એટલે જ્યાં સુધી તમે આ ચક્ર પુનરાવર્તિત કરી રાખશો તેટલી તમને ડીએનએની નકલો બમણી પ્રાપ્ત થાય છે. જસ્ટ કે 30 વખત તમે આ ચક્ર કરશો ને તો 1 અબજ એટલી ડીએનએની નકલો તમને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારે તમે ઇચ્છનીય ડીએનએને ઈચ્છા મુજબના ડીએનએને જે પ્રકારે બહુગુણન કરવું છે, મતલબ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેઝની અંદર દાખલ કર્યા સિવાય પણ તમે આ ઇચ્છનીય ડીએનએનું બહુગુણન કરી શકો છો. એ વસ્તુ તમને આના દ્વારા સમજાવવામાં આવી કે ભાઈ ઇચ્છનીય ડીએનએનું બહુગુણન કરવા માટે દરેક વખતે એને પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેઝની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવું જરૂરી નથી. ઓકે, અને ટેક પોલિમરેઝ ઉત્સેચકની ખાસિયત શું છે? થર્મોસેક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી મળે અને આ ઉત્સેચકની ખાસિયત એ છે કે ઊંચા તાપમાને પણ સક્રિય રહી અને દ્વિશૃંખલીય ડીએનએનું વિનૈસર્ગીકરણ પ્રેરી શકે છે. તો આ પીસીઆર પહેલો પ્રશ્ન હતો, એ ડન થઈ ગયો. હવે આજે આપણે જોઈએ યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. હવે આપણે જે આગળ વાત કરી હતી એ જ વસ્તુ પાછી આવે, રાઈટ? કે જે તમે ડીએનએને તમે જ્યારે ડીએનએને તમે પ્રવેશ માટે હરીફ યજમાન બનાવો, જ્યારે તમે ઇચ્છનીય ડીએનએ હતો એને હરીફ યજમાન બનાવ્યો ને પછી જ ડીએનએ કોષની અંદર દાખલ થઈ શકે છે,
રાઈટ ને. ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે, જલાનુરાગી છે, ઋણ વિદ્યુતભારિત છે, અને ઋણ વિદ્યુતભારિત જલાનુરાગી ફોસ્ફેટ સમૂહ ધરાવતા ઘટકો કોઈ દિવસ ડીએનએની કોષરસ પટલ મારફતે દાખલ થઈ શકતા નથી. હવે આ ડીએનએને તમારે જો કોષની અંદર દાખલ કરવો હશે તો એના માટે તમારે શું કરવું પડશે? એને સક્ષમ યજમાન બનાવવો પડશે. ડીએનએને સક્ષમ યજમાન બનાવો પછી આ ડીએનએ કોષની અંદર દાખલ થઈ શકે છે. ઓકે, હવે આમાં તમને ઓલું જે પસંદગીમાન રેખક હતું ને એ અહીં બહુ મસ્ત સમજાવ્યું છે. પહેલાં ખાલી સમજાવવાના ફોર્મમાં તમને લખી નાખું, પછી આપણે પ્રશ્ન લખીએ. તો કે જ્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ ને તેની અંદર કોઈ એક પ્રતિજૈવક અવરોધક જનીન દાખલ કરાય. શું કર્યું આપણે? જ્યારે પુનઃસંયોજિત ડીએનએ બનાવતા હતા ત્યારે જ એની અંદર કોઈ બી એક પ્રતિજૈવક અવરોધક જનીન ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. ઓકે, હવે આ પ્રતિજૈવક અવરોધક જનીન ધરાવતા સે ફોર એક્ઝામ્પલ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન આપણે એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. હવે આ પ્રતિજૈવક અવરોધક જનીન ધરાવતા પ્રતિજૈવક અવરોધક એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન ધરાવતા પુનઃસંયોજિત ડીએનએ ને સાદા ઇકોલાઈમાં દાખલ કરાય. હવે આ પુનઃસંયોજિત ડીએનએ આપણે કેની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યો? હવે આ પુનઃસંયોજિત ડીએનએ ઇન્ટ્રોડ્યુસ કર્યો આપણે સાદા ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર. આમાં સાદો ઇકોલાઈ બેક્ટેરિયા કેવો થઈ ગયો? આ સાદો ઇકોલાઈ બેક્ટેરિયા હવે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા થઈ ગયો. સાદો બેક્ટેરિયા શું થઈ ગયો? એમ્પિસિલિન રેઝિસ્ટ બેક્ટેરિયા થઈ ગયો. આ એમ્પિસિલિન રેઝિસ્ટ બેક્ટેરિયાને હવે એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં જ ઉછેરવામાં આવે છે. આ બેક્ટેરિયાને હવે આપણે કેની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દીધો? એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં જ આપણે આ બેક્ટેરિયાનો ઉછેર કર્યો. કેમાં ઉછેર કર્યો આ બેક્ટેરિયાનો? એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં જ આ બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે. હવે જો ખરેખર પુનઃસંયોજન થયું હશે ને, આથી જો ખરેખર પુનઃસંયોજન થયું હશે તો જ આ બેક્ટેરિયા એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન ધરાવતા હશે. અવરોધક જનીન ધરાવશે અને તો જ એનું તે બહુગુણન પામશે. જો જનીન નહીં હોય તો બેક્ટેરિયાની વૃદ્ધિ પણ થતી નથી. જો જનીન ના હોય તો બેક્ટેરિયાની વૃદ્ધિ પણ થતી નથી. રાઈટ, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન જ જેની અંદર નથી તો પછી બેક્ટેરિયાની વૃદ્ધિ પણ નહીં થાય. રાઈટ, આની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન હતો તો બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ. આમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન જ નથી એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ પણ થતી નથી. રાઈટ, આમ અહીં એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન અવરોધક જનીન પસંદગીમાન
રેખક છે. સમજાણું હવે પસંદગીમાન રેખકનું કે જ્યારે આપણે એકદમ સિમ્પલ વસ્તુ કે ભાઈ એક વખત ડીએનએ છે એને સ્વીકારવા માટે હરીફ બને પછી પુનઃસંયોજિત ડીએનએ તમે કોષની અંદર દાખલ કરી શકો છો. બરાબર. પુનઃસંયોજિત ડીએનએ જ્યારે તમે બનાવતા હતા ને ત્યારે જેની અંદર આપણે શું નાખી દીધું, કોઈ બી એક રેઝિસ્ટન્સ જનીન, કોઈ બી એક અવરોધક જનીન. જ્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવતા હતા એટ એ ટાઈમ એ જ સમયે આપણે એ ડીએનએની અંદર કોઈ બી એક અવરોધક જનીન દાખલ કરી દીધું. સે ફોર એક્ઝામ્પલ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન. જ્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવતા હતા ત્યારે જ એ ડીએનએની અંદર આપણે કોઈ પણ એક પ્રતિજેવક અવરોધક જનીન, સે ફોર એક્ઝામ્પલ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન દાખલ કરી દીધું. હવે આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન ધરાવતો પુનઃસંયોજિત ડીએનએ આપણે દાખલ કર્યો સાદા ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર. જ્યારે આપણે કોઈ બી પ્રતિજેવક અવરોધક જનીન બનાવતા હતા ત્યારે એ પ્રતિજેવક અવરોધક જનીનની અંદર જ્યારે આપણે પ્રતિજેવક અવરોધક જનીન બનાવતા હતા પ્રતિજેવક અવરોધક જનીન નહીં પણ પુનઃસંયોજિત ડીએનએ, આ આપણો પુનઃસંયોજિત ડીએનએ છે. જોજો એક્ઝામ્પલ ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરું. આ આપણો પુનઃસંયોજિત ડીએનએ છે. ઓકે. જ્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવતા હતા ને ત્યારે જ આ છે આપણો પુનઃસંયોજિત ડીએનએ. જ્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવતા હતા ત્યારે એની અંદર શું નાખી દીધું, એક પ્રતિજેવક અવરોધક જનીન દાખલ કર્યું. આ આપણો પુનઃસંયોજિત ડીએનએ અને આ એની અંદર આપણે દાખલ કર્યું પ્રતિજેવક અવરોધક જનીન. આ શું થશે, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન. આ શું છે, ઇચ્છિત ડીએનએ. રાઈટ. જ્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવતા હતા ત્યારે જેની અંદર શું નાખી દીધું, પ્રતિજેવક અવરોધક જનીન. હવે આ પ્રતિજેવક અવરોધક જનીન ધરાવતો પુનઃસંયોજિત ડીએનએ, આ પુનઃસંયોજિત ડીએનએ આપણે કેમાં દાખલ કર્યો, સાદા ઇકોલાઈ બેક્ટેરિયામાં. સાદા ઇકોલાઈ બેક્ટેરિયામાં ઇન્ટ્રોડ્યુસ કર્યો. તો હવે સાદો ઇકોલાઈ શું થઈ ગયો, હવે આ સાદો ઇકોલાઈ એમ્પિસિલિન રેઝિસ્ટ ઇકોલાઈ બની ગયો. બરાબર. તેનો ઉછેર કેમાં કરવાનો, તેનો ઉછેર એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં જ કરવાનો. આમ કરવાથી શું થશે, જો પુનઃસંયોજન થયું હશે તો વૃદ્ધિ થશે અને જો પુનઃસંયોજન નહીં થયું હોય તો વૃદ્ધિ થશે નહીં. સો આ પ્રકારે તમે ટેસ્ટિંગ કરી શકો છો કે ખરેખર પુનઃસંયોજનની પ્રક્રિયા થઈ છે કે નહીં. એ વસ્તુ વિશે તમે વિચારી શકો છો, જોઈ શકો છો. બરાબર. રાઈટ. જ્યારે ગ્રાહી કોષ આ પ્રક્રિયા ઘણી રીતે થઈ શકે છે. જ્યારે ગ્રાહી કોષ ડીએનએને ગ્રહણ કરવા માટે સક્ષમ બને પછી તે ડીએનએને ગ્રહણ કરે છે. ચલો ડન. પુનઃસંયોજિત ડીએનએ બનાવતી વખતે તેમાં કોઈ બી એક પ્રતિજેવક અવરોધક જનીન દાખલ કરી દીધું. રાઈટ. આ વસ્તુ તમે લખી નાખજો અને આ જ વસ્તુ થશે. સમજાય છે આટલી બે વસ્તુ? આમાં કંઈ પણ પ્રકારનો ડાઉટ થાય તો કહેજો. હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. ઓકે.
તો અહીંયા સુધી આપણે જે વાત કરી એ બધી વસ્તુ લેબોરેટરીની અંદર થશે મર્યાદિત પરિસ્થિતિમાં. હવે અહીંયા આપણે આટલી બધી વાત કરી નાખી કે જે બધું આપણે જોઈ લીધું ઓલમોસ્ટ. હવે છેલ્લું જે આપણે ફાઇનલી આટલું બધું જેના માટે કરીએ છીએ ને એ વસ્તુ વિશે આપણે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે શું કર્યું? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના જુદા જુદા તબક્કા, જુદા જુદા સ્ટેપ્સ વિશે અભ્યાસ કર્યો કે જેના દ્વારા તમે ડીએનએને માતૃકોષમાંથી, દાતાકોષમાંથી અલગ કરી અને ગ્રાહી અંદર દાખલ કરી શકો છો. આ પ્રક્રિયા દરમિયાન જે સ્ટેપ્સ ફોલો કરવામાં આવે ને એ બધા સ્ટેપ્સ તમે આ તબક્કાની અંદર જોયા. હવે આપણે શું જોશું? હવે પછી આપણે જે મતલબ કે જેના સાટું આ બધું કર્યું ને એ વસ્તુ જોવાની છે કે હવે એમાંથી આપણે પ્રોડક્ટ મેળવવી છે. શું મેળવવું છે? હવે એમાંથી આપણે પ્રોડક્ટ મેળવવી છે. હવે ફાઇનલી આપણે અંત સુધી પહોંચી ગયા, બરાબર? કે આપણે અંત સુધી પહોંચી ગયા કે આપણે જે નિપજ મેળવવાની હતી ને એ નિપજ મેળવવાના સ્ટેપ સુધી આપણે પહોંચી ગયા છીએ, રાઈટ? આપણે એમ થતું હોય ને કે સર કમ્પ્યુટર આપણે અલગ અલગ પ્રકારના કંપનીઝ હોય, કંપનીઝની અંદર માણસો કામ શું કરતા હોય એમ, બરાબર? તો જે માણસો બાયોટેકનોલોજી ભણ્યા હોય એ શું કરશે? તો કે બાયોટેકનોલોજી ભણેલા માણસો હોય એ જનીન દ્રવ્યોની ફેરબદલી કરી આપશે. જનીન દ્રવ્યોની ફેરબદલી કરી આપે, બરાબર? અને એના માટે સંવર્ધનકારક માધ્યમ કોણ બનાવીને આપે? એના માટે જનીન દ્રવ્યની ફેરબદલી કરી અને બાયોટેકનોલોજીવાળા આ બેક્ટેરિયા હોય ને એ આપે માઇક્રોબાયોલોજીવાળાને. માઇક્રોબાયોલોજીવાળા શું કરશે? માઇક્રોબાયોલોજીવાળા આ બેક્ટેરિયાને અલગ અલગ પ્રકારે ઉછેર કરશે. માઇક્રોબાયોલોજીવાળા બેક્ટેરિયાનો ઉછેર કરે ને એ આ બેક્ટેરિયા કોને આપી દેવાના? બાયોકેમિસ્ટ્રીવાળાને આપી દેવાના. બાયોકેમિસ્ટ્રીવાળો એમાંથી ઈચ્છિત નિપજ અલગ કરી અને આ જે નિપજ હતી એ કેમિસ્ટ્રીવાળાને આપે. ત્યાં કેમિસ્ટ્રીવાળો એમાંથી દવા બનાવે ને દવા બને ને એટલે ઝૂલોજીવાળાને આપે. ઝૂલોજીવાળો શું કરશે? એ દવાનું પરીક્ષણ કરશે, બરાબર? કારણ કે હ્યુમન ફિઝિયોલોજી ઝૂલોજીવાળા ભણ્યા હોય એટલા માટે. તો આખી ચેન બને. આપણે એમ થાય કે આપણે કામ શું કરવાનું હોય? ઘણા એમ કહેતા હોય કંપનીમાં કામ કરે પણ શું કામ કરે? આ બધા પ્રકારની પ્રક્રિયાઓ કરી અને એને આગળ સપ્લાય કરવાની થતી હોય છે. તો હવે આપણે શું જોવાનું છે? હવે આપણે એમ જોશું કે ભાઈ અહીંયા સુધીની જે કંઈ પણ પ્રક્રિયા કરીને એ બધી પ્રયોગશાળાની અંદર પેટ્રી પ્લેટની અંદર, આવડી કમસ્તી પેટ્રી પ્લેટની અંદર અહીંયા સુધીની બધી જ પ્રક્રિયા કરવામાં આવેલી છે. ક્યાં કરવામાં આવેલી છે? અહીં સુધીની બધી જ પ્રક્રિયા પ્રયોગશાળાની અંદર મર્યાદિત પરિસ્થિતિની અંદર, મર્યાદિત માધ્યમની અંદર અહીં સુધી આ પ્રક્રિયા આપણે કરી. હવે પછીના તબક્કામાં તો આપણે મોટા પાયે નિપજ મેળવી છે. હવે પછી આપણે એ કે બાયોટેકનોલોજીનો હેતુ જે છે, બાયોટેકનોલોજીનો હેતુ શું છે? તો કે ઈચ્છિત પ્રોટીન મેળવવું કે ઉત્સેચક મેળવવા કે અંતઃસ્ત્રાવ મેળવવા, વોટેવર સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતી નિપજોનો મોટા પાયે આપણે મેળવી. એ જ પ્રિન્સિપલ સાથે બાયોટેકનોલોજી આપણે વિકસાવ્યું છે, બરાબર? તો હવે શું કરશું? હવે આપણે આ સૂક્ષ્મજીવો છે એનો મોટા પાયે ઉછેર કરશું અને ઈચ્છિત પ્રોટીન મેળવશું. આ એક શબ્દ છે પુનઃસંયોજિત પ્રોટીન. એટલે શું? જે પ્રોટીન સંકેતન વિષમજાતિ યજમાનમાં, જે પ્રોટીન સંકેતનનું મતલબ કે એક પ્રોટીન છે એ પ્રોટીન ઉત્પન્ન કરવા માટેના જનીનો તમે એ સજીવ સિવાયના અન્ય સજીવોની અંદર અભિવ્યક્ત થાય ને, એક સજીવની અંદર પ્રોટીન સંશ્લેષણ કરવા માટે જરૂરી વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય. વિષમજાત યજમાનની અંદર અભિવ્યક્ત થાય એને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. મતલબ કે એકચ્યુઅલમાં એ જનીનો એક બીજા સજીવના હતા પણ અભિવ્યક્ત પાછા બીજા સજીવના શરીરમાં થાય. એને પુનઃસંયોજિત પ્રોટીન કહેવામાં આવે છે. પુનઃસંયોજિત પ્રોટીન એટલે શું? એક એવા પ્રકારનું પ્રોટીન કે જે એકચ્યુઅલમાં એક સજીવમાંથી એના જનીનો બી એક સજીવમાંથી લીધા. લાઈક ઇન્સ્યુલિન છે એને તમે માનવ ઇન્સ્યુલિન, હ્યુમન ઇન્સ્યુલિન, એને તમે પુનઃસંયોજિત પ્રોટીન કહેશો. કેવી રીતે એને પુનઃસંયોજિત પ્રોટીન કહેશો? તો કે એ એકચ્યુઅલમાં પ્રોટીન તો માનવ માટેનું હતું, મનુષ્ય માટેનું પ્રોટીન હતું, મનુષ્ય માટેનું આ પ્રોટીન હતું પણ એની અભિવ્યક્તિ કોલા બેક્ટેરિયાની અંદર થઈ. તો એક સજીવના પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતોની અભિવ્યક્તિ બીજા સજીવના શરીરની અંદર થાય. એક સજીવમાં ઉત્પન્ન થતા પ્રોટીન માટેના સંકેતોની અભિવ્યક્તિ બીજા સજીવની અંદર થાય તો આ બાબતને, આ પ્રકારે ઉત્પન્ન થયેલા નવા પ્રકારના પ્રોટીનને આપણે પુનઃસંયોજિત પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા સુધીની આ બધી પ્રક્રિયાઓ હતી એ બધી આપણે લેબની અંદર કરી નાખી. આપણે જોઈ લીધું, ટેસ્ટ કરી લીધું કે ઓકે ફાઇન, ચાલો આ બેક્ટેરિયા પુનઃસંયોજિત જ છે, તે આર રેડી ટુ યુઝ. હવે શું કરશું? હવે એનો મોટા પાયે ઉછેર કરવો છે.
એનો મોટા પાયે ઉછેર કેની અંદર કરવામાં આવે? એનો મોટા પાયે ઉછેર કરવા માટે જીવભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે સૂક્ષ્મજીવો દ્વારા. હવે આપણે જે નિપજ મેળવવાની છે એ નિપજ મેળવવા માટે સૂક્ષ્મજીવોનો આપણે મોટા પાયે ઉછેર કરશું. મોટા પાયે ઉછેર કેની અંદર કરવામાં આવે? સૂક્ષ્મજીવોનો આ મોટા પાયે ઉછેર જીવભઠ્ઠીની અંદર કરવામાં આવે. બાયોરિએક્ટર, ઇંગ્લિશમાં શું બોલાય ને? બાયોરિએક્ટર કહેવાય. આ બે ટાઈપના બાયોરિએક્ટર છે. આકૃતિ બાયોરિએક્ટરની બહુ પૂછાય છે. આ વખતે ગુજરાત બોર્ડની અંદર બાયોરિએક્ટરની આકૃતિ હતી, બરાબર. ખાલી પ્રશ્ન પણ તમને પૂછી શકે છે, જીવભઠ્ઠી સમજાવો. આકૃતિ સહિત જીવભઠ્ઠીનો ઉપયોગ અને જીવભઠ્ઠીની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. તો આ બે જીવભઠ્ઠી છે, બાયોરિએક્ટર, કે એનો મોટા પાયે ઉછેર કરવો છે. મોટા પાયે ઉછેર ક્યાં કરાય? તો કે મોટા પાયે નિપજ મેળવવી છે તો એનો પહેલાં મોટા પાયે ઉછેર કરવો પડશે. એનો મોટા પાયે ઉછેર ક્યાં કરાય? એનો મોટા પાયે ઉછેર બાયોરિએક્ટર અથવા જીવભઠ્ઠીની અંદર કરાય. આ બે ટાઈપના બાયોરિએક્ટર્સ તમારી સામે રજૂ કરવામાં આવ્યા છે. એક સરળ સ્ટીયર ટેન્ક મિશ્રક ટાંકી અને બીજું સ્પજેટ સ્ટીયર ટેન્ક. ઉપરવાળી આકૃતિ ખાલી એમને પણ દઈ દે તમને કે આપેલ આકૃતિ કેની છે, તો ઓલા પંખા તમને દેખાય ને, તો એ સરળ સ્પજેટેડ એટલે કે મિશ્રક ટાંકી. મિશ્રણ કરે રાખે, સતત હલાવી રાખવું પડે. હલાવી ન રાખો તો શું થાય? દ્રવ્યો બધા તળિયે બેસી જાય. એટલે આ બેની અંદર એવું જ કરવામાં આવે છે. આ સ્પજેટ સ્ટીયર ટેન્ક બાયોરિએક્ટર અને આ સરળ સ્ટીયરેડ ટેન્ક બાયોરિએક્ટર. એક સિમ્પલ ટાઈપનું ને સ્પજેટ ટાઈપનું. આ બે ટાઈપના બાયોરિએક્ટર અત્યારે અવેલેબલ છે આપણા કોર્સની અંદર. આ બે ટાઈપના રિએક્ટર્સ છે. મે બી આના કરતાં વધારે ટાઈપના રિએક્ટર્સ હોઈ શકે, પણ એના વિશે આપણે આવડે કે ના આવડે, પણ હા આ બે વસ્તુ યાદ આવડવું જોઈએ. આપણે શું પૂછી નાખીએ? આમાં નામ નિદર્શન પૂછી નાખીએ. એક વાત કે આ ટાંક આ શું છે? પહેલો પ્રશ્ન એ કે આપેલ આકૃતિ કેની છે, અને બીજો પ્રશ્ન એ કે એની અંદર તમને કોઈ બી એક જગ્યાનું નામ, એ તો આપણે ખબર જ છે, લાઈક આ દઈ દઈએ તો આ સંવર્ધનકારક માધ્યમ છે. આ મૂવ થાય છે ને, આ એને ચપટા ફલકવાળું પ્રેરક કે જે સતત ફેરે રાખશે. સૂક્ષ્મજીવો માટે સૂક્ષ્મજીવ રહિત પર્યાવરણ માટેની અહીં વરાળ તરત દાખલ કરી આપણે. અહીંયાથી પીએચનું નિયંત્રણ કર્યું. આ મોટર છે જે સતત ફેરવે રાખશે. અહીંયા સૂક્ષ્મજીવ રહિત હવા એની અંદર દાખલ કરીએ છીએ. શું દાખલ કરીએ છીએ? સૂક્ષ્મજીવ રહિત હવા અહીંયાથી આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર. સૂક્ષ્મજીવ રહિત હવા અહીંથી દાખલ કરાય. નીચે સ્પજેટ સ્ટીયર ટેન્ક બાયોરિએક્ટર છે. આ બાયોરિએક્ટર શું છે? બાયોરિએક્ટર એવા સાધનો છે કે જેની મદદ વડે બાયોરિએક્ટર્સ એવા સાધનો છે કે જેની મદદ વડે સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉછેર કરવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટીયર ટેન્ક એટલે મિશ્રક ટાંકી વડે બાયોરિએક્ટર્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિશ્રક ટાંકી શું કરશે? તો કે એની અંદર છે ને માધ્યમ સતત હલતું રહેશે, અને માધ્યમ સતત હલતું રહેશે ને એના બે ફાયદા થશે. પહેલો ફાયદો કે દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થશે. બીજો ફાયદો એને જે હવા જોશે ને એ હવા તમે સપ્લાય કરી શકો છો. બેની અંદર તમે હવા પહેરે રાખશે એટલે હવા એની અંદર પહેરે રાખશે, બરાબર. તો બે પગથિયાના કામ થઈ જાય. નહીતર શું થઈ જાય? નહીતર આ બધા દ્રવ્યો તળિયે બેસી જાય. દ્રવ્યો તળિયે બેસી જાય એટલે તમે આખું મિશ્રણ છે, આખું દ્રાવણ છે એનો ઉપયોગમાં લઈ શકતા નથી. પણ આ તો એક વખત તમે એને હલાવી નાખશો ને તો આખું દ્રાવણ ઉપયોગમાં લઈ શકાશે. આની અંદર સ્પજેટ સ્ટીયર ટેન્ક કે જેમાં સપાટી ઉપર વધુ ઓક્સિજનના સ્થળાંતરણ માટે વધુ સપાટી પૂરી પાડવામાં આવે છે. કેના માટે? ઓક્સિજનના સ્થળાંતરણ માટે વધુ સપાટી આપણે સ્પજેટ સ્ટીયર ટેન્કની અંદર પૂરી પાડીએ છીએ. O2ના સ્થળાંતરણ માટે વધારે સપાટી પૂરી પાડી. આ ગેસ સંગ્રહણ છે. પછી આ સ્પજેટ સ્ટીયર ટેન્ક છે. હવે બાયોરિએક્ટર છે એનો કોષને આપણે સતત સંવર્ધન માધ્યમની અંદર બહુગુણિત કરી શકીએ છીએ. કોષને આપણે સતત સંવર્ધન તંત્રની અંદર બહુગુણિત કરી શકીએ છીએ અને આપણે જે નિપજ જોઈએ છીએ એ જૈવિક નિપજ આપણે ઇચ્છનીય મેળવી શકીએ છીએ. મિશ્રક ટાંકીના ફાયદો શું થશે એ બે સમજાઈ ગયું ને. મિશ્રક ટાંકીનો મોટામાં મોટો ફાયદો એ થશે કે એના લીધે સંવર્ધનને સતત હવા મળતી રહેશે, પ્લસમાં દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થતું રહેશે, બરાબર. જેથી કરીને લાંબા સમય સુધી પ્રક્રિયા ચાલી શકે. ઓલું શું થાય કે ઘડીકની અંદર દ્રવ્યો ખાલી થઈ ગયા, બધા દ્રવ્યો તળિયે બેસી ગયા એટલે આપણે એમ લાગે કે પ્રક્રિયા ઓનગોઈંગ છે, બટ એકચ્યુઅલમાં એ પ્રક્રિયા ઓનગોઈંગ હોય નહીં. ઓકે, તો આ પ્રકારે તમે ઇચ્છિત નિપજ મેળવી શકો છો. હવે જોજો,
કોષને સતત સંવર્ધન તંત્રમાં બહુગુણિત કરી શકાય, જેમાં વપરાયેલા માધ્યમને એક બાજુએથી બહાર કાઢી શકાય અને બીજી બાજુએથી તાજું માધ્યમ દાખલ કરી શકાય છે. સતત સ્ટીયરિક ટેન્કની અંદર બે વસ્તુ કરી શકો છો તમે. એક સાઈડથી માધ્યમને તમે દાખલ કરી શકો છો અને બીજી સાઈડથી એક સાઈડથી નવું માધ્યમ દાખલ કરી શકો અને એક સાઈડથી જૂનું માધ્યમ તમે કાઢી શકો છો. એ વસ્તુ આની અંદર પોસિબલ થાય, બરાબર. માધ્યમને સતત બદલાતું રહે માધ્યમ, એમ, બરાબર. ચાલો પછી એમ કહે છે કે જેથી કોષની દેહધાર્મિક ક્રિયાઓ સતત પ્રવસ્થામાં ચાલતી રહી. અહીંયાથી આ સ્ટીયરિક ટેન્કની અંદર આપણે શું કર્યું તો કે એક સાઈડથી માધ્યમને આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું અને એક સાઈડથી માધ્યમને આપણે બહાર કાઢી નાખ્યું. આનો ફાયદો શું થયો કે કોષની પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહે. મતલબ કે વપરાયેલું માધ્યમ નીકળી જાય, તાજું માધ્યમ દાખલ થાય, વપરાયેલું માધ્યમ નીકળતું જાય, તાજું માધ્યમ દાખલ થતું જાય, રાઈટ. એક બાજુએથી માધ્યમને દાખલ કરો અને બીજી માધ્યમને બહાર કાઢો. આ પદ્ધતિથી વધુ માત્રામાં ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરી શકાય છે. ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવા માટે તમે સ્ટીયરિક ટેન્કનો ઉપયોગ શા માટે કરો છો તો કે પહેલું, એમાં એક સાઈડથી માધ્યમ દૂર કરો છો, એક સાઈડથી માધ્યમ ઇન્ટ્રોડ્યુસ કરો છો, એટલે જે દ્રવ્યો છે એટલે વપરાયેલું માધ્યમ બહાર નીકળતું જાય, તાજું માધ્યમ અંદર દાખલ થાય. એટલે જે કારણ કે જોજો તમે અહીંયા આપણે શું કરવું છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવી છે. શું કરવું છે? સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવી છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ જેમ જેમ થતી જશે તેમ તેમ એની અંદરથી પોષક દ્રવ્યો વપરાતા જશે. જેમ જેમ એની અંદરથી પોષક દ્રવ્યો વપરાતા જાય તો પોષક દ્રવ્યો ખાલી થઈ જાય તો વૃદ્ધિ તો સૂક્ષ્મજીવોની પાછી બેસી જાય. એટલા માટે એની પ્રક્રિયાને સતત ચાલુ રાખવી હશે તો એને સતત પોષક દ્રવ્યો મળતા રહેવા જશે. અને સતત પોષક દ્રવ્યો કોના લીધે મળતા રહ્યા? સ્ટીયરિક ટેન્કની મદદ વડે મળતા રહે. કારણ કે એમાં સતત આપણે તાજું માધ્યમ દાખલ કરીએ એટલે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર સૂક્ષ્મજીવોની પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે છે. ઓકે, હવે ઓછું કદ ધરાવતા સંવર્ધન માધ્યમથી નિપજોનું મોટા પાયે ઉત્પાદન થઈ શકે નહીં. કે ભાઈ ઓલી ટેસ્ટ કરતા હતા એ તો આપણે ક્યાં કરતા હતા? જનરલી તમને એક વાત કરું કે આપણા ઘરની અંદર રસોઈ થતી હોય, બરાબર, તો ઘરમાં 5 જણા રહેતા હોય તો 5 જણાને રસોઈ માટે આવડું કુકર ચાલે, બરાબર. પણ હમણાં લગ્નનો જમણ હોય અને 2000 માણસ જમવાનું હોય તો આવડું કુકર ચાલે કે ના ચાલે? એના માટે મોટું તપેલું લેવું પડે કે ના લેવું પડે? ઓબ્વિયસ જ છે ને, કે તમારે એ પ્રકારની જરૂરિયાત હતી તો મેં એવડું સાધન વાપર્યું, પણ મોટી જરૂરિયાત છે તો સાધનને મોટા કદનું તમારે વાપરવું જ પડે છે. એટલા માટે ઓછું કદ ધરાવતા સંવર્ધન માધ્યમથી નિપજોનું મોટા પાયે ઉત્પાદન કોઈ દી ના થઈ શકે. અને જો આ નિપજોનું મોટા પાયે ઉત્પાદન કરવું હશે તો એના માટે બાયોરિએક્ટર જેવભઠ્ઠી એક ઇષ્ટતમ સાધન પૂરું પાડે છે. આ જેવભઠ્ઠી હોય ને એ 100 થી 1000 લીટર જેટલું કદ ધરાવતી એક મોટું વાસણ જ છે, બીજું કંઈ નથી. 100 લીટરથી 1000 લીટર જેટલું કદ ધરાવતું એક મોટું વાસણ જ છે, કે બીજું કાંઈ નથી. એની અંદર તમે શું દાખલ કરો છો? કાચા માલ તરીકે આપણે શું દાખલ કરીએ? એની અંદર કાચા માલ તરીકે આપણે સૂક્ષ્મજીવો કે સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ કોષોનો ઉપયોગ આપણે કાચા માલ તરીકે કરીએ છીએ. અને એની મદદ વડે કાચા માલ તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો કે માનવના કોષોનો ઉપયોગ કરાય અને એની મદદ વડે આપણે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરે બનાવી શકીએ છીએ. બરાબર ને? કાચા માલ તરીકે કેનો ઉપયોગ કર્યો? સૂક્ષ્મજીવો, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ કે મનુષ્યના કોઈ બી કોષ આપણે કાચા માલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. અને એની મદદ વડે આપણે ઈચ્છિત પ્રોટીન મેળવીએ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, કોઈ બી બાયોટેકનોલોજીને લગતી જૈવિક નિપજ આપણે મેળવવી હોય તો એ બધી જૈવિક નિપજો આપણે એની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. હવે બાયોરિએક્ટરને આપણે સતત કાર્યરત રાખવું છે, એને સતત કામ કરતું રાખવું છે, તો આપણે શું કરવું પડશે? તો એની અંદર આપણે ઈચ્છિત નિપજ મેળવવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું સર્જન કરવું પડશે. આ બાયોરિએક્ટરની અંદર ઈચ્છિત તાપમાન, ઈચ્છિત નિપજ મેળવવી છે તમારે, તો ઈચ્છિત નિપજ મેળવવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું સર્જન કરવું પડશે. આ ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે શું? તો કે જરૂરી બાયોરિએક્ટરને પોતાને રિએક્શન માટે જરૂરી તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી ક્ષાર, વિટામિન, આ બધું એને જરૂરિયાત પૂરતું પૂરું પાડવામાં આવશે. તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી ક્ષાર, વિટામિન, આ બધી ઇષ્ટતમ પરિસ્થિતિ તમે એને પૂરી પાડશો ને તો સૂક્ષ્મજીવો યોગ્ય માત્રામાં વૃદ્ધિ પામશે. મોટા જથ્થામાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થશે અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થશે ને એટલા માટે નિપજ પણ મોટા પાયે આપણે મળી રહેશે. સૂક્ષ્મજીવોની મોટા પાયે વૃદ્ધિ થાય તો નિપજ પણ મોટા પાયે આપણે પ્રાપ્ત થઈ શકે છે. હવે સ્ટીયરિક ટેન્ક હોય ને એનું તળિયું છે ને એ રાઉન્ડેડ હોય. આ સ્ટીયર ટેન્ક છે, આનું તળિયું કેવું છે? રાઉન્ડેડ છે. એનું તળિયું રાઉન્ડેડ છે, નળાકાર રચના છે, એનું તળિયું વળેલું છે, રાઈટ? નળાકાર રચના છે, તળિયું વળેલું છે. અને એનો ફાયદો શું થશે? એનો ફાયદો થશે દ્રવ્યોના મિશ્રણ માટે સહાયતા.
એનો ફાયદો એ થાય કે આમ કરવાથી દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થશે અને ઓક્સિજનની ઉપલબ્ધતા અને મિશ્રક તરીકેનું કાર્ય કરે છે. ઓક્સિજનની ઉપલબ્ધતા સતત બાયોરિએક્ટર બે કામ કરે, એક તો સતત ઓક્સિજન પ્રાપ્તિ કરાવી આપે અને બીજું પોતે દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ કરી રાખે. હવા સમયાંતરે પરપોટા સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. રાઈટ. હવા કેના દ્વારા? પરપોટા સ્વરૂપે સતત. જો તમે આની અંદર પરપોટા સ્વરૂપે સતત ને સતત હવા ઇન્ટ્રોડ્યુસ થઈ રાખે છે. રાઈટ. હવે એની અંદર જુદા જુદા તંત્રો આવેલા હોય, જેમ કે તાપમાન નિયંત્રણ તંત્ર અને પીએચ નિયંત્રણ તંત્ર અને ક્ષાર નિયંત્રણ તંત્ર અને આંદોલક તંત્ર હોય, ઓક્સિજન વિતરણ તંત્ર હોય, ફીડ નિયંત્રણ તંત્ર હોય, તાપમાન નિયંત્રણ તંત્ર હોય, પછી પીએચ નિયંત્રણ તંત્ર હોય અને પ્રતિચાર પ્રધાન, મતલબ કે પ્રાધાર એટલે શું? એનો અર્થ થશે એક એવો પોર્શન પણ હશે કે જ્યાંથી તમે સેમ્પલ બહાર કાઢી શકો છો. કારણ કે તમારે ટેસ્ટ તો કરવી પડશે ને કે માધ્યમની અંદર હજી પોષક તત્વો કેટલા છે. પોષક તત્વો માધ્યમમાં ભર્યા હોય છતાં એ માધ્યમને આપણે બહાર ના કાઢી લેવાય. કાઢી લેવાય તો વેસ્ટેજ વધી જાય. આ બધી વસ્તુ બહુ મોંઘી આવે, સસ્તી ના આવે જરાય. તો તમારે સેમ્પલને ઘડી ટેસ્ટ કરવું પડે, સેમ્પલની પીએચ તમારે ટેસ્ટ કરવી પડે. તેના માટે થોડું સેમ્પલ કાઢવા માટેની એક વ્યવસ્થા હોય. એના માટે પ્રતિચયન પ્રાધાર એટલે કે સેમ્પલિંગ પાર્ટ્સ એને કહેવામાં આવે છે. આ પ્રકારે તમે થોડી માત્રામાં સંવર્ધનને બહાર કાઢો, ટેસ્ટ કરો. એની પીએચ કેટલી છે, એનું તાપમાન કેટલું છે, એની અંદર ફીણ કેટલા થયા છે, એની અંદર હવા કેટલી છે, એની અંદર ઓક્સિજન કેટલો છે, બધી વસ્તુ સતત ને સતત આપણે ચેક કરી રાખીએ, જેથી કરીને જો કાંઈ પણ વેરિએશન લઈ આવવાનું હોય તો એ વેરિએશન આપણે એની અંદર લઈ આવી શકીએ. જેવભટ્ટી તો કે ભાઈ ઓછું કદ ધરાવતા સંવર્ધન માધ્યમ, ઓછું કદ ધરાવતું જે માધ્યમ હશે એના દ્વારા ઇચ્છિત નિપજ મોટા પાયે ઉત્પાદન કરવું શક્ય બને નહીં. હવે જો ઇચ્છિત નિપજનું મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો એના માટે એક વિશાળ ફલકનો ઉપયોગ કરવામાં આવે. આ વિશાળ ફલક એટલે જેવભટ્ટી કાંઈ નથી, 100 થી 1000 લીટર જેટલું કદ ધરાવતું એક મોટું વાસણ જ છે કે જેની અંદર ઇષ્ટતમ પરિસ્થિતિ, તાપમાન, પીએચ, ઓક્સિજન, પોષક તત્વો, ક્ષાર, પાણી, બધી વસ્તુ તમે એની અંદર પૂરી પાડશો ને એટલે વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મજીવોના કોષો છે ને એનું બહુ મોટા પાયે પ્રવર્ધન થશે, બહુ મોટા પાયે એનું ગુણન થશે. તો એના લીધે મોટા પાયે જૈવિક નિપજ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એની અંદર જુદા જુદા નિયામકી તંત્રો આવેલા હોય. અહીંયા મિશ્રક ટાંકીનું કામ જ હવા પરપોટા સ્વરૂપે પસાર કરવાનું. મિશ્રક ટાંકીનું કામ જ કે એ જરૂરી માત્રામાં ઓક્સિજન પણ પૂરો પાડશે અને સાથે દ્રવ્યનું સંમિશ્રણ પણ કરી રાખશે. ઓકે. પછી છેલ્લે શું કીધું તમને કે એની અંદર જુદા જુદા નિયંત્રણ તંત્ર હોય. ક્યાં નિયંત્રણ તંત્ર છે? આંદોલન તંત્ર, ઓક્સિજન, ફીણ, તાપમાન, પીએચ, પ્રતિચયન, ઓક્સિજન, ફીણ, તાપમાન, પીએચ અને પ્રતિચયન માટેના તંત્રો આવેલા હોય છે. બરાબર. ઓક્સિજન, પીએચ, તાપમાન, ફીણ, આંદોલન અને પ્રતિચયન પ્રાધાર આટલી રચનાઓ આવેલી હોય કે જેની મદદ વડે સતત નિયામકી પ્રક્રિયાઓ થતી રહેશે ને તો જોઈતી વસ્તુ આપણે જે યોગ્ય માત્રામાં આવશ્યકતા છે એ આવશ્યકતા મોટા પાયે તમે સૂક્ષ્મજીવો જે આપણે જોતા હતા એનો આપણે મોટા લેવલ ઉપર ઉછેર કરી શકીએ છીએ. એના માટેની આ એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે. ચાલો ડન. હવે એક જ વસ્તુ છે, મિશ્રણ છે એને આપણે અનુપ્રવાહિત સંસાધન એટલે શું? તો કે નિપજોનું પૃથ્થકરણ અને શુદ્ધિકરણ, નિપજોનું પૃથ્થકરણ અને નિપજોનું શુદ્ધિકરણ એને અનુપ્રવાહિત સંસાધન કહેવામાં આવે છે. હવે જે નિપજ ઉત્પન્ન થઈ, પહેલાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયા, એમાંથી નિપજ ઉત્પન્ન કરવાની, એનું અલગીકરણ કરવાનું, એનું શુદ્ધિકરણ કરવાનું, એનું પરિરક્ષણ કરવાનું, એનું અલગીકરણ કરવાનું, એનું શુદ્ધિકરણ કરવાનું. પહેલાં અલગીકરણ કરો, પછી એનું શુદ્ધિકરણ કરો. રાઈટ. પછી એને યોગ્ય પરિરક્ષકો વડે પરિરક્ષિત કરો. પછી એની ક્વોલિટી ટેસ્ટ કરો કે ખરેખર એની ક્વોલિટી સારી છે કે કેમ, એનું ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવે. પછી એને બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે. હવે પેલા સૂક્ષ્મજીવ બની ગયા. અનુપ્રવાહિત સંસાધન એટલે શું? અનુપ્રવાહિત સંસાધન એટલે નિપજોનું પૃથ્થકરણ અને શુદ્ધિકરણ. નિપજોનું પૃથ્થકરણ અને શુદ્ધિકરણ એટલે અનુપ્રવાહિત સંસાધન. બરાબર. કે જે નિપજને અલગ કરવામાં આવે અને શુદ્ધ કરવામાં આવે. રાઈટ. ત્યારબાદ નિપજને યોગ્ય પરિરક્ષકો વડે પરિરક્ષિત કરી અને સ્ટોર કરીને મૂકી દેવામાં આવે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગુણવત્તા બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જે આપણે નિપજ પ્રાપ્ત થઈ છે એ નિપજની યોગ્ય ગુણવત્તાની ટેસ્ટ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ એને બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સાથે જ બાયોટેકનોલોજીવાળો પાઠ આપણો પૂરો જાહેર થાય છે. રાઈટ. વધુ માહિતી માટે બીજા દિવસે મળીએ. ત્યાં સુધી ગુડ બાય.